હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? તબિયત પાણી બધા લેરમાં? ચાલો, આપણે લાસ્ટ ટાઈમમાં જે ટોર્ક વિશે ડિસ્કશન કરેલી હતી એ ડિસ્કશનને થોડીક આગળ વધારીએ. હવે જે આપણે ટોપિક ચર્ચા કરવાનું છે, જે આપણને ઓમાં ડાયપોલમાં પ્રશ્ન થયો હતો એ આપણે કરી નાખીએ. હવે એ છે બળયુગ્મ. બળયુગ્મ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. ચાલો, શું છે બળયુગ્મનો મતલબ? એટલે આજનો ટોપિક પહેલાં આપણે જે ડિસ્કશન કરવાનું છે તે છે બળયુગ્મ. ઓકે, જેના વિશે આપણે ચર્ચા કરવા માગીએ છીએ. ચાલો તો ડિસ્કશન કરીએ. જુઓ બરોબર, બળયુગ્મનો મતલબ શું થશે? સૌથી પહેલાં એની વ્યાખ્યા શું છે? તો બળયુગ્મની વ્યાખ્યા એ છે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના અને એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મ રચે છે. શું લખેલું છે વ્યાખ્યા? વ્યવસ્થિત રીતે વ્યાખ્યા વાંચો જોઈએ તો વ્યાખ્યા છે સમાન મૂલ્યના, વેલ્યુ સેમ હોવી જોઈએ, વિરુદ્ધ દિશાના એટલે ડિરેક્શન એકબીજાથી ઓપોઝિટ હોવી જોઈએ, અને એક રેખસ્થ ન હોય તેવા બળો બળયુગ્મ રચે છે. મતલબ કે 3 કન્ડિશન ફોલો થવી જોઈએ: મૂલ્ય સમાન, વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોય. ઓકે, તો આનો મતલબ શું થયો? તો આપણે સપોઝ કોઈ 2 બળ દેખાડીએ. સપોઝ આ એક બળ છે, એને આપણે નામ આપી દઈએ F1. ઓકે, બીજું બળ છે એટલા જ વેલ્યુનું લઈએ F2. તો વિચારો આમાં શું કન્ડિશન ફોલો થાય છે? જોવો જોઈએ. તો કે સૌથી પહેલી કન્ડિશન ફોલો થાય છે કે સમાન મૂલ્ય. યસ, સમાન મૂલ્ય છે. જો વેક્ટરની જે લેન્થ છે એ સેમ દેખાય છે. વિરુદ્ધ દિશાના, વિરુદ્ધ દિશા અહીંયા દેખાતી નથી, એટલે પહેલા મારે આને વિરુદ્ધ દિશા કરવી પડશે. ઓકે, ચાલો આ કરી નાખી વિરુદ્ધ દિશા. અને એક રેખસ્થ ન હોય. એક રેખસ્થનો મતલબ એવો થાય કે એક જ રેખા પર ન હોવા જોઈએ. તો જો અહીંયા એક રેખા ઉપર નથી, આ બે વચ્ચે શું છે? તો કે લંબ અંતર છે. તો આવા બળો છે એ બળયુગ્મની રચના કરે છે. શું કરે છે? બળયુગ્મની રચના. તો બળયુગ્મની રચના થાય તો શું થાય એના વિશે આપણે ચર્ચા આજે કરવાની છે. ચાલો તો આપણે એની શરૂઆત કરીએ. જોજો બરોબર રીતે ધ્યાન રાખજો. એનો ટોપિક છે, ટોપિક જ આપણે ડિસ્કસ કરીએ છીએ એટલે તમને કોઈ ઇશ્યુ જ ન થાય. ચાલો, હવે અહીંયા 2 કણ રહેલા છે, કણ નંબર 1 અને કણ નંબર 2. ઓકે, ચાલો બંનેના સ્થાન સદિશ આપણે આપી દઈએ છીએ. પહેલા કણનો જે સ્થાન સદિશ છે એને હું દઉં છું R1 અને બીજા કણનો સ્થાન સદિશ છે એને આપણે નામ આપી દઈએ R2. ઓકે, ચાલો હવે આ જે વેલ્યુ છે આને આપણે કહી દઈએ ઉગમ બિંદુ, અથવા બીજા શબ્દમાં એનું નામ છે સંદર્ભ બિંદુ. ઓકે, એટલે જે આ પહેલું અને બીજું છે જે કણ આપણે લીધેલા છે એ સંદર્ભ બિંદુને અનુલક્ષીને છે. એટલે એકચ્યુઅલમાં જોવા જાઓ તમે તો આ બંને કણ છે એ છૂટા છૂટા નથી. આ બંને કણ છે એકબીજા સાથે સંલગ્ન છે. કઈ રીતના સંલગ્ન છે? તમે આવું વિચારી શકો છો કે આવો એક પદાર્થ અહીંયા પડેલો છે. ચલો જોજો, આવો એક પદાર્થ અહીંયા પડેલો છે. એના 2 છેડા, આ એક છેડાને એક બિંદુ લીધું છે, આ એક છેડાને બિંદુ લીધું છે. આવો આખો એક પદાર્થ છે. અથવા આમ નો સમજાય તો તમે આમ વધારે બેટર સમજી શકશો. આ એક જ પદાર્થ છે. ચાલો વિચારી લો. ઓકે, આ એક પદાર્થ છે. એક પદાર્થનો આ છેડો એટલે પહેલો કણ અને આ છેડો એટલે બીજો કણ. વચ્ચે બધાય કણો રહેલા છે, પણ બધાય કણો વિશે આપણે ચર્ચા કરતા નથી. એટલે આ એક જ આખો પદાર્થ છે. કોણ? તો કે 1 અને 2 બે જુદા જુદા કણ નથી. એક અહીંયા હોય ને એક અહીંયા હોય, એ રીતે કણ જુદા જુદા નથી, પણ આ બંને કણ છે એકબીજા સાથે સંલગ્ન છે. મતલબ બીજો ફરે તો આખે આખો પદાર્થ ફરશે. મતલબ કે પહેલો અને બીજો બે વચ્ચે કનેક્શન છે, એ આ પદાર્થનું કનેક્શન છે. એક છેડો આ કણ અને બીજો છેડો આ કણ. રેડી? એટલે બંનેને તમારે છૂટા સમજવાના નથી. બંને કેવા છે? ભેગા જ છે. આ વસ્તુની ખાસ તમે નોંધ લેજો. ચાલો હવે તો આના ઉપર આપણે બળયુગ્મ એપ્લાય કરીશું. મતલબ કે આ જે પદાર્થ આમ રહેલો છે એના ઉપર બળયુગ્મ એપ્લાય કરીશું. બળયુગ્મ એપ્લાય ક્યારે થઈ શકે? વેલ્યુ સમાન હોવી જોઈએ, દિશા વિરુદ્ધ હોવી જોઈએ અને એક રેખસ્થ ન હોવા જોઈએ. ચાલો તો એપ્લાય કરો. શું થશે સમજજો બરોબર રીતે. નો સમજાય તો મને કહેજો પાછું. ચાલો, એક ફોર્સ આપણે એપ્લાય કર્યો. ઓકે, બીજો નંબર છે એટલે આપણે એના નામ આપી દઈએ F2.
તો આવડી જ વેલ્યુનો ફોર્સ મારે અહીંયા એપ્લાય કરવો પડશે, પણ કઈ ડિરેક્શનમાં? ઓપોઝિટ ડિરેક્શનમાં. ચાલો વેલ્યુ એવડી જ રાખવાની છે મારે. ઓકે, ધીસ ઇઝ F1. રેડી? આ F1, આ F2. શું છે કન્ડિશન અહીંયા? અહીં F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2. રેડી? એટલે કે બંનેની કિંમત સેમ છે પણ ડિરેક્શન એકબીજાથી કેવી છે? ઓપોઝિટ છે. ચાલો, એટલે F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2 આપી દીધા. ચાલો, તો શું થશે? સિમ્પલ છે, વિચારો જોઈ કે આના ઉપર F1 જેટલું બળ લાગે છે R1 જેટલા સ્થાન સદિશે, આના ઉપર F2 જેટલું બળ લાગે છે R2 જેટલા સ્થાન સદિશે. ઓકે, ચાલો, તો હવે ઓબ્વિયસ છે બંને ઉપર બળ લાગે છે, જુદા જુદા સ્થાન સદિશ છે, તો ટોર્ક ઉદ્ભવે યાદ કરો. તો ટોર્ક કેટલું થશે વિચારો જોઈ. તો આપણે અહીંથી આગળ વધીએ તો તંત્રનું ટોર્ક એટલે ટો ઇઝ ઇક્વલ ટુ ટો1 પ્લસ ટો2. ચાલો, ટો1 ની વેલ્યુ મૂકો, શું થશે? R1 ક્રોસ F1. કાલે જ આપણે ડિસ્કશન કરી ગયા, લાસ્ટ સેશનમાં ચર્ચા કરી ગયા. R1 ક્રોસ F1. બીજું શું થશે? R2 ક્રોસ F2. રેડી? ચાલો, હવે આપણે ત્યાંથી શું કરીએ છીએ તો કે આગળ વધીએ તો શું થશે? ચાલો વ્યવસ્થિત રીતે મને જવાબ આપજો. તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો R1 ક્રોસ F1 ની વેલ્યુ આપણે શું લખી શકીએ? F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F2. તો આને આ રીતના હું મેન્શન કરવા માંગુ છું, પ્લસ R2 ક્રોસ F2. તમે વિવરિંગ ન થાવ એટલે અહીંયા હું કાઉન્સ આપી દઉં છું. ચાલો, ઓકે, એટલે કોઈ ઇશ્યુ ન થાય. ચાલો, તો હવે શું થશે બેટા? જુઓ જોઈ, બંને પાસે F2 તો સેમ છે, તો F2 ને આપણે બહાર કાઢી લઈએ. પણ બહાર કઈ રીતે કાઢવાના થશે? જોજો, તમે આ F2 ને સીધા આગળ ન લખી શકો. એનું કારણ છે કે અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે. ક્રોસ પ્રોડક્ટમાં મન થાય ત્યાં લખી ન શકાય, કારણ કે ક્રોસ પ્રોડક્ટમાં ડિરેક્શનનું મહત્વ છે, એટલે એની તમે જગ્યા નો ચેન્જ કરી શકો. યાદ કરો, A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. ક્રોસ પ્રોડક્ટ યાદ કરો, A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. ઓકે, એટલે તમારે શું કરવું પડશે? F2 તમે કોમન કાઢો છો, કોમન નીકળે જ, પણ એ કોમન તમારે પાછળ લખવો પડશે. એટલે તો શું થાય? તો વિચારો, ચાલો વધીએ આગળ. ઇઝ ઇક્વલ ટુ R1, પણ R1 કેવા થશે? આ માઇનસ R1 આપણે અહીંયા દઈ દે, માઇનસ R1. ચાલો, હવે F2 છે એને બહાર કાઢી લીધા છે, એટલે F2 અહીંયા લખી દઉં છું. હાલો, આ F2 ડન. આ F2 બહાર લઈ લીધા. હવે શું વધ્યું? તો કે F2 અહીંથી કાઢી લીધા છે, તો આની પાસે માઇનસ R1 વધ્યા. જોજો બરોબર, આની પાસે માઇનસ R1 વધ્યા, આની આગળ વધ્યા પ્લસ R2. રેડી? ક્રોસ પ્રોડક્ટનો ક્રોસ પ્રોડક્ટ જોઈ લ્યો, વ્યવસ્થિત છે. ડન. ચાલો વધીએ આગળ, તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ક્રોસ F2. રેડી? આ કોની વેલ્યુ થઈ? તો કે આ ટોર્કની વેલ્યુ થઈ. ટો ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ક્રોસ F2. ડન. ચાલો, હવે આમાં રસ નથી આપણને, કારણ કે આ ફોર્મ્યુલાની ઇમ્પોર્ટન્સ નથી, પણ જે હવે આપણે જે ફોર્મ્યુલા મેળવવા જઈ રહ્યા છીએ એની વધારે ઇમ્પોર્ટન્સ છે. આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ. ચાલો જોજો વ્યવસ્થિત રીતે. હવે અહીંથી હું ક્રોસ પ્રોડક્ટ કાઢું બેટા, તો યાદ કરો કાલે જ આપણે ચર્ચા કરી ગયા હતા. આ એક R થયો, R એટલે સ્થાન સદિશ જેવું થયું વિચારો, અને આ એક બળ થયું, તો R F sin થીટા. થીટા કોની વચ્ચે? પેલા અને બીજા સદિશ વચ્ચે. યાદ કરો, કાલે ડિસ્કશન કરી ગયા આના અને આના વચ્ચે. તો હવે હું ટોર્કની વેલ્યુમાં જાઉં, આપણે ડિરેક્શનમાં પડવું નથી, તો ટો ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોડ R2 માઇનસ R1. ચલો અત્યારે ડિરેક્શન લઈ લઈએ, પછી ડિરેક્શન ગોતી લેશું. મોડ R2 માઇનસ R1 મોડ F2 સાઇન. અહીંયા શું લખવો પડશે? એંગલ, અને છેલ્લે આવશે n કેપ. ઓકે, એંગલ કોના વચ્ચે? જોવો જોઈ, આપણે A ક્રોસ B લખતા હોય બેટા, A ક્રોસ B. ફરીથી લખું છું, ફરીથી એકને એક વસ્તુ બે વાર સમજાવું છું, કારણ કે આ સમજવું જરૂરી છે, ક્યાંય ભૂલાવવું જોઈએ નહીં. આ થીટા લખતા હોય, થીટા કોની વચ્ચે હોય? A અને B વચ્ચેનો ખૂણો હોય. ચાલો, તો એમાં અહીંયા A કોણ છે? તો કે A છે R2 માઇનસ R1, B છે F2. તો અહીંયા જે તમે એંગલ લખો છો એ R2 માઇનસ R1 અને F2 વચ્ચેનો એંગલ હોવો જોઈએ. ચાલો, તો સૌથી પહેલા R2 માઇનસ R1 ગોતવા પડશે. યસ, બે સદિશોની બાદબાકી કઈ રીતે થાય યાદ કરો. ખ્યાલ છે? આ ભણાવેલી વસ્તુ છે. બે સદિશોની બાદબાકી કઈ રીતે થાય? યસ, બે સદિશોની બાદબાકી ત્યારે થાય કારણ કે બંને સદિશોના માથા એક જ જગ્યાએ છે, તો તમારે શું કરવું પડે? એ બંનેના ખાલી હેડ જોઈન્ટ કરી દેવા પડે. ચાલો કર્યા જોઈન્ટ હેડ. રેડી? હેડ જોઈન્ટ કરવાના. પછી મેં કીધું તું કઈ બાજુ માથું રાખવાનું છે? જેનો વારો પહેલા છે એ બાજુ માથું, એટલે પહેલો વારો R2 નો છે એટલે આ માથું થયું. ચાલો, તો હવે મારે કોના વચ્ચેનો એંગલ લેવાનો છે? R2 માઇનસ R1 અને F2. તો કયો એંગલ થશે? થાય આ એંગલ? થાય? વિચારો તો, કાલે જ ભાઈના થાય? નો થાય. શું કરવું પડે? R2 માઇનસ R1 નું માથું મારે બહાર કાઢવું પડશે બેટા.
ઓકે ચાલો, એટલે R2 - R1 નું માથું મેં બહાર કાઢ્યું. હવે સમજણ માટે ધારો કે હું અહીંયા એંગલ આ થીટા લઉં છું, તો આ એંગલ કેટલો થશે? પાઈ માઇનસ થીટા થાય. તો મારે તો અહીંયા કયો એંગલ મૂકવાનો છે? અહીંયા કયો એંગલ મૂકવાનો છે? R2 - R1 અને F2 વચ્ચે. ચાલો, તો આ છે R2 - R1, આ F2, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? પાઈ માઇનસ થીટા. તો અહીંયા મારે શું લખવું પડશે? પાઈ માઇનસ થીટા n કેપ. ઓકે, આ n કેપની ડિસ્કશન આપણે પછી કરશું, અત્યારે એમાં નથી પડવું. ચાલો, તો શું થશે? હવે હું વેલ્યુમાં વયો જાઉં તો ટો R2 - R1 F2 સાઇન. ચાલો, પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા કેમ આવ્યા પહેલા સમજી ગયા તમે? R2 - R1 અને F2 વચ્ચેનો આપણે એંગલ લખવાનો છે, તો એ એંગલ છે પાઈ માઇનસ થીટા, એટલે મેં પાઈ માઇનસ થીટા મૂક્યા. ચાલો, હવે સાઇન પાઈ માઇનસ થીટા. બેટા કેટલામું ચરણ થશે વિચારો જો, અહીંયા તમને દેખાડું છું, યાદ કરો. ચાલો, પાઈ માઇનસ થીટા, પાઈ અહીંયા આવશે, માઇનસ થીટા. ચરણ નંબર કેટલામું? તો કે બીજું. બીજા ચરણમાં સાઇન કેવા હોય? તો કે સાઇન ધન છે સાહેબ. ઓકે, પાઈ માઇનસ થીટા બીજા ચરણમાં સાઇન ધન. સાઇન ધન મતલબ એંગલ ફૂલ છે એટલે સાઇનમાંથી કોસ થશે નહીં, એટલે શું થશે? સાઇન થીટા n કેરેટની વેલ્યુ કેટલી થઈ જશે? 1, કારણ કે હું મૂલ્યમાં જાઉં છું. ચાલો, હજી આપણને આમાં ઇન્ટરેસ્ટ નથી, મારે એક બહુ અગત્યનું ફોર્મ્યુલા મેળવવું છે. ચાલો, તો એના માટે હું શું કરું છું? ધ્યાન રાખજો બરોબર. હવે આ F1 અને F2 વચ્ચેનું લંબ અંતર હું લઉં છું. ચાલો, આ લંબ રેડી. એટલે કે છે આપણે જોવા જઈએ તો શું થશે? આપણે એની નામ આપી દઈએ તો આ છે P અને આ છે Q. તો PQ શું છે? પહેલા હું PQ લખી દઉં, કારણ કે PQ જ આપણા માટે બહુ અગત્યનું છે. જોવો જોઈએ, PQ કંઈક આવું છે, બહાર કાઢું. આ F1 આ F2 આ છે, તો આ શું થયું બેટા? બે બળો વચ્ચેનું લંબ અંતર. એટલે હું PQ બરાબર લખું છું બે બળો વચ્ચેનું લંબ અંતર. એટલે PQ છે બે બળો વચ્ચેનું લંબ અંતર. ચાલો, તો હવે મારે એનો યુઝ કરવાનો થશે, તો હું શું કરું છું? બરોબર રીતે મને અહીંયા ધ્યાન આપજો અને મને કહેજો. આ વેક્ટર કયો વેક્ટર છે? આ છે વેક્ટર R2 - R1. રેડી. ચાલો, હવે અહીંયા હું સાઇન થીટા એપ્લાય કરું, તો સાઇન થીટા એટલે સાબા. ઓકે, આ એંગલ કેટલાનો થયો? તો કે 90 નો થયો, એટલે સાઇન થીટા બરાબર સાબા ના છેદમાં કર્ણ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ થશે, વિચારી લ્યો. તો શું થશે? વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો. તો થાય આવું કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા. સાબા એટલે થશે PQ ના છેદમાં કર્ણ એટલે મોડ R2 - R1. રેડી. ચાલો, કર્ણ એટલે કયો થયો? કાટખૂણાની સામેની બાજુ કર્ણ. ચાલો, તો હવે કરી દો PQ ને સબ્જેક્ટ. ધેરફોર PQ ઇઝ ઇક્વલ ટુ મોડ R2 - R1 સાઇન થીટા. ઓકે, તો હવે જુઓ જોઈ, હવે તમે સમજી જ ગયા છો મારે શું કરવા માંગતો હતો. R2 - R1 મોડ અને સાઇન થીટા, આર્યા સાઇન થીટા. તો એની જગ્યાએ હું શું લખી શકું છું? યસ, PQ લખી શકાય. મૂકો. ચાલો, તો શું થશે? ધેરફોર ટો ઇઝ ઇક્વલ ટુ R2 - R1 સાઇન થીટા. એની જગ્યાએ હું PQ લખું તો આવું થયું F2 ગુણ્યા PQ. તો હવે આને શબ્દોમાં લખીએ તો શું થશે? ધેરફોર ટોર્ક ઇઝ ઇક્વલ ટુ F2 એટલે શું થયું બેટા? બે બળમાંથી કોઈ એક બળનું માનાંક. માનાંક એટલે મૂલ્ય, કારણ કે F2 છે એ મૂલ્ય છે. તો જોવા જાઓ તો મોડ F1 ને મોડ F2 બે કેવા થશે? સેમ જ થશે. તમને ખ્યાલ છે, વેલ્યુ તો સેમ જ છે, ડિરેક્શન એકબીજાથી ઓપોઝિટ છે, તો અહીંયા વેલ્યુ જ આવી છે. તો હું શું લખી શકું? ટો ઇઝ ઇક્વલ ટુ બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા PQ શું છે? યસ, PQ છે બે બળો વચ્ચેનું લંબ અંતર. તો PQ છે બે બળો વચ્ચેનું લંબ અંતર. શું છે PQ? બે બળો વચ્ચેનું લંબ અંતર. તો આ જે ફોર્મ્યુલા તમને મળેલું છે એને બળ યુગ્મનું ફોર્મ્યુલા કહે છે. મતલબ કે આ ફોર્મ્યુલા છે એ બળ યુગ્મની ચાક માત્રા કહેવામાં આવે. શું કહેવામાં આવે? બળ યુગ્મની ચાક માત્રા. મતલબ કે અહીંયા જે આપણે કાલે ભણ્યા હતા, કાલે જે આપણે ડિસ્કશન કરી ગયા હતા, આપણે શું કીધું હતું? ટોર્કને કીધું હતું બળની ચાક માત્રા. તો હવે આ બળ યુગ્મને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે બળ યુગ્મની ચાક માત્રા. મતલબ જે સમજવા જેવી વાત છે કે બળ યુગ્મની ચાક માત્રા, એનો મિનિંગ એવો થાય, સમજો મારી વાત બરોબર, કે બળ યુગ્મ એટલે કે કપલ, ઇંગ્લિશમાં કહેવાય કપલ. આને શું કામ કપલ કહેવાય? કારણ કે બે ફોર્સ છે, ઇંગ્લિશમાં એનું નામ છે કપલ. તો બળ યુગ્મની ચાક, ચાક એટલે વર્તુળ,
બળયુગ્મની વર્તુળ ગતિ માટેની અસરકારકતા, રાઈટ? બળયુગ્મની વર્તુળ ગતિ માટેની અસરકારકતા એને એ કહેવામાં આવે છે. તો જે આપણે ડિસ્કશન કરવાની હતી, જે મેઇન ફોર્મ્યુલા હતું, એ આ બળયુગ્મનું છે. તો બળયુગ્મ શું દેખાડે છે કે બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. હવે જે સમજવા જેવી વાત છે એ આપણે કન્સિડર કરીએ. તો હવે પહેલા આપણે આની ડિરેક્શન લઈ લઈએ. ચાલો, તો ડિરેક્શન લઈ લઈએ તો શું થશે? એ ડિરેક્શન લેતા પહેલા તમે મને એમ કહેજો કે આનું ટોર્ક કઈ રીતના ઉત્પન્ન થશે. ચાલો ધ્યાન દેજો, બરોબર? હવે મગજ આંખો જોઈએ, ધ્યાન રાખજો. અહીંયા પદાર્થ રહેલો છે, આપણે જે પદાર્થ અહીંયા રાખેલો છે એ છે. ઓકે, આના ઉપર F2, આ છેડા ઉપર F2 આમ લાગે છે અને આ છેડા ઉપર F1 આમ લાગે છે. થોડુંક મગજ આંકીને વિચારજો. તો આ પદાર્થ ઉપર બે બળ લાગે છે. સમજો સાહેબ, આ પદાર્થ ઉપર બે બળ લાગે છે. એક બળ નીચે તરફ છે અને એક બળ ઉપર તરફ છે. એ બંને બળની કિંમત સેમ છે અને ડિરેક્શન ઓપોઝિટ છે. તો આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેટલું થાય? વિચારો, કેટલું થાય પરિણામી બળ? ફરીથી બોલું છું, આ પદાર્થ નીચે તરફ જેટલું બળ લાગે છે એટલું જ ઉપર તરફ બળ લાગે છે. સેમ વેલ્યુ, ઓપોઝિટ ડિરેક્શન. તો આ પદાર્થ ઉપર બે બળ લાગે છે, F1 અને F2. બેની ડિરેક્શન ઓપોઝિટ છે, વેલ્યુ સેમ છે. તો નેટ ફોર્સ આના ઉપર 0 થાય. મતલબ કે આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કેવું છે? 0 છે. એટલે અહીંયા હું મેન્શન કરું છું, ધ્યાન રાખજો કે તંત્ર પર લાગતું પરિણામી બળ 0 છે. તેથી તંત્ર કેવા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં છે. કેવા સંતુલનમાં છે તંત્ર? રેખીય સંતુલનમાં છે. પરિણામી બળ 0 લાગે છે એટલે રેખીય સંતુલન. એટલે વિચારો શું થાય? તમે થોડુંક લોજિક આંકો, તમારા લોજિકની મારે રિક્વાયરમેન્ટ છે. સમજો, આ અહીંયા માર્કર રહેલી છે, સમજો બરોબર. આ અહીંયા માર્કર છે, કોઈના સપોર્ટમાં રહેલી નથી, આમ હવામાં રહેલી માર્કર છે. હવે બેટા, આના ઉપર એક ફોર્સ ઉપરની દિશામાં 5 ન્યૂટન લાગે છે, બીજું ફોર્સ નીચેની દિશામાં એક્ઝેક્ટ આનાથી ઓપોઝિટ દિશામાં 5 ન્યૂટન લાગે છે. તો થોડોક મગજ આંકો, શું આ પદાર્થનું CM, આ પદાર્થનું CM ક્યાં હશે? સેન્ટર ઓફ માસ એટલે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો કે વચ્ચે હશે. ચીફ મિનિસ્ટર પણ કહી શકાય. રેડી? અહીંયા વચ્ચે હશે, એક્ઝેક્ટ વચ્ચે, કારણ કે સમાન દળ ઘનતા ધરાવતો આખો પદાર્થ આપણે લીધેલો છે. તો આ 5 ન્યૂટન છે, આ 5 ન્યૂટન છે. હવે વિચારો, શું આ પદાર્થ ઉપર પરિણામી બળ લાગે છે? થોડુંક વિચારો, આ પદાર્થ ઉપર પરિણામી બળ લાગે છે? તો તમારો જવાબ છે ના, નથી લાગતું, કારણ કે 5 ન્યૂટન ઉપર છે અને 5 ન્યૂટન નીચે છે. એટલે આના ઉપર નેટ ફોર્સ છે 0 લાગે છે. હવે નેટ ફોર્સ 0 લાગે છે એટલે તમે થોડુંક મગજ આંકો બેટા કે નેટ ફોર્સ 0 લાગે છે એના કારણોસર CM અહીંથી ગતિ કરતો નથી. વિચારો શું થશે? આના ઉપર હું આ દિશામાં બળ લગાડું, અહીંથી નીચે ખેંચે તો આ કેમ થાય પદાર્થ? વિચારો જો આવો થશે. થોડુંક વિચારજો, મારે તમારું મગજ જોઈએ છે. થાય આમ બેટા? આમ થાય કે ન થાય? પણ જુઓ, CM નથી હલતો. તમે જોયું કે CM જે જગ્યાએ પડ્યો છે એ જ જગ્યાએ CM પડ્યો રહેશે, એમાં કંઈ ફેરફાર નથી થતો. તો CM શું કામ ન હલે? CM નું હલવાનું એકમાત્ર કારણ છે કે CM એટલે કે આ તંત્ર ઉપર લાગતું પરિણામી બળ 0 છે સાહેબ. તંત્ર ઉપર એકેય પ્રકારનું બળ નથી લાગતું. 5 ઉપર 5 નીચે, નેટ ફોર્સ 0 થાય છે. એના કારણોસર CM ત્યાંથી હલતો નથી. એટલે અહીંયા આપણે એક એડ કરીએ, રેખીય સંતુલનમાં છે, તેથી CM નો વેગ CM સ્થિર હોય, કારણ કે આપણે સ્થિર રાખેલો છે. એટલે નકર હું બોલવું પડે અચળ વેગી ગતિ કરે, બે વસ્તુ થઈ શકે. તેથી CM અહીંયા સ્થિર છે. પણ બેટા વિચારો, CM સ્થિર છે એ વાત સાચી છે, પણ આ જ વસ્તુને આપણે આમ વિચારીએ કે આના ઉપર 5 ન્યૂટન ઉપર લગાડીને આના ઉપર 5 ન્યૂટન નીચે લગાડી. થોડુંક વિચારીને મને જવાબ દેજો. હું એક ફોર્સ મારી આંગળી આ આંગળીથી ઉપર લગાડું છું, એક ફોર્સ આમ નીચે લગાડું છું, એટલા જ વેલ્યુનો લગાડું છું, ઓપોઝિટ ડિરેક્શનમાં લગાડું છું, તો આમ થાય? સમજા કે ન સમજા? તો આ સેમ વેલ્યુ અને ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ છે, એ ફોર્સને લીધે, સમજો મારી વાત, ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ છે, એ ફોર્સને લીધે CM હલતો નથી, પણ ચાક ગતિ તો થાય જ છે. જુઓ, અને ચાક ગતિ ઉદ્ભવવા માટે કોણ જવાબદાર છે? ટોર્ક. તો યસ, આ ટોર્ક થયું, સમજી ગયા? આ કપલને લીધે ક્રિએટ થતું ટોર્ક થયું સાહેબ. કેના લીધે? કપલના લીધે ક્રિએટ થતું ટોર્ક. CM મોશન નહીં કરે એટલે કે પદાર્થ અહીંથી આમ ન જાય, ઉપર ન જાય, નીચે ન જાય, આમ ન આવે, એ કાંઈ થાય જ નહીં, પદાર્થ કરે જ નહીં. પણ CM નહીં હલે, પણ એના ઉપર જે ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ લાગે છે એના કારણોસર એ પદાર્થ તો આમ ચાક ગતિ કરે છે. મતલબ કે ટોર્ક તો ક્રિએટ થાય જ.
ક્યાં સુધી ટોર્ક ક્રિએટ થશે વિચારો જોઈએ. ચાલો સમજો બરોબર. અહીંથી હું આ દિશામાં ને ફેરવું છું તો જ્યારે આ સીધી થઈ જશે પેન, સમજો સીધી પેન થઈ જાય ત્યારે શું થાય વિચારો જોઈ. હવે આ સેન્ટર છે, હવે અહીંયા આના ઉપર જો ફોર્સ આ દિશામાં લાગતું હોય, ઉપરની દિશામાં જ લાગતું હોય તો હવે 5 ન્યૂટન આમ થઈ જશે અને નીચેની દિશામાં લાગતું હોય તો 5 ન્યૂટન નીચે થઈ જશે. તો વિચારો હવે આ કોઈ દી આમ ફરે, હવે આમ ફરે, વિચારો જો હવે આમ થશે. શું કામ ન થયું બેટા? લાઈટ થઈ? ન થવાનું કારણ એ છે કે બંને જે બળો છે એની વચ્ચેનું લંબ અંતર 0 થઈ ગયું. વિચારો લંબ અંતર 0 છે અને લંબ અંતર જેવું 0 થાય તો અહીંયા ટોર્ક 0 થઈ જાય. બેટા મગજ આખો થોડો સમજો છો મારી વાત? તમને શું કહેવા માંગુ છું? યસ. પણ હવે તમારે આને ફેરવવું હોય તો શું કરવું પડે? યસ, આ બાજુ ફોર્સ લગાડો, 5 આમ લગાડો, 5 આમ લગાડો, અથવા 5 ઓલી બાજુ લગાડો, 5 આ બાજુ લગાડો, તો આ પાછો રોટેટ થશે. આ કાઢી નાખું છું, વળી એમ થશે કે 0 થઈ જાય તો પાછો રોટેટ થાય. મતલબ કે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ કોઈના આધાર સાથે નથી. બહુ સારી રીતે સમજો, બહુ સમજવા જેવો ટોપિક છે ને ઘણી બધી જગ્યાએ આવશે એટલે આને ડિટેલમાં સમજવું જરૂરી છે આ ટોપિકને. કોઈ એક પદાર્થ કે જે કોઈ પદાર્થ કોઈના આધાર ઉપર નથી, એ પદાર્થ ઉપર તમારે ચાક ગતિ કરાવવી હોય તો કમ્પલસરી તમારે 2 ફોર્સ એપ્લાય કરવા પડે. શું બોલું છું મારી વાત બરોબર સાંભળજો. આ એક પદાર્થ છે કે જે પદાર્થ કોઈના સંપર્કમાં નથી, મતલબ કે હવામાં રહેલો પદાર્થ છે, કોઈની સાથે કનેક્ટેડ નથી સાહેબ. તો આ પદાર્થને તમારે ચાક ગતિ ઉત્પન્ન કરવી હોય, સમજો બરોબર, ચાક ગતિ ઉત્પન્ન કરવા માટે તમારે 2 ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં એપ્લાય કરવા પડે. નો સમજ્યા? ચાલો હવે સમજાવું, વ્યવસ્થિત રીતે સાંભળજો મને. આ એક પદાર્થ રહેલો છે, ચાલો આ એક પદાર્થ, આપણે જે પદાર્થ લીધો છે એ જ છે, આ એનું CM છે, આપણે માર્કર જ લીધેલી છે. ચાલો હવે મને વિચારીને જવાબ દો, આનું કોઈની સાથે કનેક્શન નથી એટલે આ માર્કર આમ હવામાં રહેલી છે. આ માર્કર આ રીતના આપણે આમ ઊભી રાખીએ, ચાલો આ રીતના હવામાં રહેલી છે. હવામાં એટલે કોઈની સાથે સંપર્ક જ નથી આનો, અથવા શૂન્યાવકાશમાં રહેલી છે એવું વિચારી લો. હવે મને વિચારીને જવાબ દો બેટા, ખાલી આના ઉપર હું 5 ન્યૂટનનું ફોર્સ એપ્લાય કરું તો આ પદાર્થ કઈ દિશામાં ગતિ કરે વિચારો. થોડોક મગજ રાખીને મને જવાબ દેજો. આના ઉપર હું 5 ન્યૂટનનું ફોર્સ એપ્લાય કરું, ફરીથી બોલું છું, જે માર્કર છે એ માર્કરને આપણે હવામાં રાખેલી છે, મતલબ કે શૂન્યાવકાશમાં રહેલી આ માર્કર છે. મતલબ તમે જોવો, મારો હાથ નથી એમ જોવો. હવે આ હાથ તમને દેખાતો ન હોવો જોઈએ સાહેબ. હવે આના ઉપર હું 5 ન્યૂટન આમ એપ્લાય કરું તો શું થાય વિચારો જોઈ. શું તમને એવું લાગે છે કે પદાર્થ આમ થશે? નો થાય. શું કામ? અહીંથી પદાર્થ આમ ફરવા માટે ટોર્ક ઉત્પન્ન થવું જોઈએ ને સાહેબ. એ ટોર્ક ઉત્પન્ન જ ન થાય. શું કામ? કોઈ સંદર્ભ બિંદુ ફિક્સ જ ન રહે. સંદર્ભ બિંદુ કે જેને અનુલક્ષીને ભ્રમણ કરે છે. ચાલો ગોળી મારી દો, ન સમજાય તો આ હવામાં રહેલો છે વિચારો. આના ઉપર તમે 5 ન્યૂટન આ દિશામાં એપ્લાય કરો તો શું થાય? બચાવ, આ દિશામાં તમે 5 ન્યૂટન એપ્લાય કરો તો આના ઉપર પરિણામી બળ 0 ન થાય. એક જ બળ લાગે છે, પરિણામી બળ 0 નહીં થાય. આના કારણોસર આ પદાર્થ આ દિશામાં પ્રવેગી ગતિ કરવાનું ચાલુ કરે. પણ આ પદાર્થ આમ કે આમ નહીં થાય સાહેબ, હવામાં રહેલો છે. બરોબર મારી વાત સાંભળજો સાહેબ, બરોબર મારી વાત સાંભળજો કે આ હવામાં રહેલો છે, આ માર્કર હવામાં છે, કોઈની સાથે સંપર્ક નથી, શૂન્યાવકાશમાં રહેલું છે. હવામાં ભૂલી જાઓ, શૂન્યાવકાશમાં છે, ધેર ઇઝ નો ગ્રેવિટી, ગ્રેવિટી પણ નથી. અને આ માર્કરને આ રીતના રાખેલી છે, આના ઉપર ખાલી 5 ન્યૂટનના દિશામાં ફોર્સ એપ્લાય કરું તો આ શું કરે? તો કે આ સીધે સીધું હાલ્યું જાય. મતલબ કે એક જ બળ લાગે છે કે એ રેખીય ગતિ કરવા માંડે. પણ તમારે ચાક ગતિ કરાવી હોય તો શું કરવું પડે? આ પદાર્થને અહીંયા પકડીને રાખો. હાલો હવે અહીંયા હું પકડીને રાખું તો આ પદાર્થને, હવે આના ઉપર 5 ન્યૂટન આમ એપ્લાય કરું તો શું થાય? મને વિચારીને જવાબ દો જોઈ. અહીંથી પકડીને રાખો અને 5 ન્યૂટન એપ્લાય કરું તો શું થશે? તો આમ થાય. વિચારો, થાય? સમજો છો મારી વાત? શું કહેવા માંગુ છું તમને? મતલબ કે જ્યારે તમે એક જગ્યાએ એને પકડીને રાખો છો તો તમે એ પદાર્થને આ બિંદુને અનુલક્ષીને ફરવા માટે મુક્ત કરો છો. તમે અહીંયા પકડું સાહેબ, સમજો મારી વાત, આ તમે પકડું છે તો આના ઉપર તમે જે ફોર્સ એપ્લાય કરો છો એ ફોર્સને લીધે અહીંયા જકડાયેલો રહેલો છે. આ ફોર્સને લીધે એને શું કરવી પડે છે? તો કે આ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરવું પડે. વિચારો, આમ થાય? હવે અહીંયા પકડો જ ન હોય તો આને કોઈ ઊભું રાખવા વાળું છે નહીં સાહેબ. તો આ 5 ન્યૂટન તમે અહીંયા એપ્લાય કરો, 5 ન્યૂટન અહીંયા એપ્લાય કરો, 5 ન્યૂટન અહીંયા એપ્લાય કરો, શું ફેર પડે? આ પદાર્થ અહીંયા રહેલો છે તો 5 ન્યૂટન હું અહીંયા એપ્લાય કરું, અહીંયા એપ્લાય કરું કે અહીંયા એપ્લાય કરું, શું ફેર પડે? કારણ કે આ પદાર્થ તો મુક્ત છે. શૂન્યાવકાશમાં રહેલો મુક્ત પદાર્થ ઉપર 5 ન્યૂટન તમે ગમે તે જગ્યાએ એપ્લાય કરો, શું ફેર પડે સાહેબ? સમજો મારી વાત. પણ તમે એને કોઈ એક જગ્યાએથી અહીંથી એને જકડીને રાખ્યો હોય તો ફેર પડે.
આ જગ્યાએથી જકડીને રાખ્યો હોય તો તમે અહીંયા 5 ન્યૂટન એપ્લાય કરો તો આ પદાર્થ હલે જ નહીં. વિચારી લ્યો. ચાલો ચાલો અહીંયા ધ્યાન દો. બરોબર પરફેક્ટ સમજો સાહેબ. હાલો આ બિંદુ, હવે આના ઉપર આ દિશામાં 5 ન્યૂટન એપ્લાય કરું તો મેં તો અહીંથી જ પકડી રાખેલો છે તો હલશે આ રીતે? નો હલે. વિચારો શું કામ નો હેલું? સમજ્યા તમે? આ બિંદુ સંદર્ભ બિંદુ થઈ ગયું. તમે જે બળ એપ્લાય કરો છો એ બળની દિશા વિચારો. તમે બળ એક્ઝેક્ટ અહીંયા એપ્લાય કરો છો તો આર ક્રોસ એફ નું ફોર્મ્યુલા યાદ કરી લ્યો કે ભૂલી ગયા? શું હતું આર ક્રોસ એફ નું ફોર્મ્યુલા? બળ ગુણ્યા બળની કાર્યરેખાનું લંબ અંતર. તો વિચારો સંદર્ભ બિંદુ આ છે, મારી આંગળી સંદર્ભ બિંદુ છે, એના ઉપર જ ફોર્સ એપ્લાય થાય છે તો ઓબ્વિયસ છે હલવાનો જ નથી સાહેબ. સમજ્યા? પણ હવે જેમ ઉપર જાતો જાવ એમ હવે હલશે. જુઓ વિચારો, હવે હલશે, હજી હલશે અને અહીંયા હશે ત્યારે મેક્સિમમ થશે. શું કામ? તો કે આર વધતો જાય છે સાહેબ. એ આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કશન કર્યા. આ વસ્તુ સમજવાની છે. તો કોઈ આ પદાર્થ હવામાં રહેલો હોય, વિચારો આ હવામાં રહેલો છે, આ પદાર્થ સંતુલનમાં રહેવો જોઈએ, રેખીય સંતુલનમાં. રેખીય સંતુલનમાં રહેલો જોઈએ એનો મતલબ શું થયો કે આ પદાર્થ હવામાં શૂન્યાવકાશમાં રહેલો છે અને મારી આંગળી છે એ જગ્યાએ એનું સીએમ છે તો ઈ સીએમ સંતુલનમાં રહેવું જોઈએ સાહેબ. કેવા સંતુલનમાં? રેખીય સંતુલનમાં. રેખીય સંતુલન મતલબ ઈ સીએમ સ્થિર હોય તો સ્થિર ને ઈ સીએમ અચળ વેગી ગતિ કરતો હોય તો એનો વેગ જાળવી રાખે. અહીંયા તો સ્થિર આપણે લીધેલું છે સાહેબ તો સીએમ એનો સ્થિર રહેવો જોઈએ અહીંયા. પણ હવે આ પદાર્થને મારે ચાક ગતિ કરાવવી હોય તો બરોબર મારી વાત સાંભળજો સાહેબ. આ પદાર્થને મારે ચાક ગતિ કરાવવી હોય તો ખાલી એક બળ એપ્લાય કરું. સમજો ખાલી આ 5 ન્યૂટન એપ્લાય કરું તો શું થાય? 5 ન્યૂટન ખાલી એપ્લાય કરું તો આ પદાર્થ એમને માયલો જાય સાહેબ. મારે તો સીએમ ને સ્થિર રાખવાનો છે, સીએમ ને પ્રવેગ આપવાનો નથી. મતલબ કે આ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 થવું જોઈએ. તો એક 5 ન્યૂટન આપણે એપ્લાય કર્યા, હવે ઓપોઝિટ દિશામાં 6 ન્યૂટન એપ્લાય કરો તોય લોચો થાય કારણ કે પદાર્થ ઉપર નેટ ફોર્સ 1 થાય. 5 આમ 6 આમ નેટ ફોર્સ 1 થશે એટલે પદાર્થ કઈ બાજુ જવાનું ચાલુ કરે? તો કે આ દિશામાં આમ જવાનું ચાલુ કરે. આપણે સીએમ ને હલવાનું જ નથી સાહેબ, હલાવવાનું જ નથી. તો ઓબ્વિયસ છે મારે 5 ન્યૂટન એક ફોર્સ આ દિશામાં અને એક ફોર્સ આ દિશામાં મારે કમ્પલસરી એપ્લાય કરવો પડે સાહેબ. સમજ્યા? એના લીધે આ નેટ ફોર્સ આના ઉપર કેટલો થયો? તો કે નેટ ફોર્સ 0 થાય છે. સિમ્પલ વસ્તુ છે. અને નેટ ફોર્સ 0 થવાને લીધે એનું સીએમ હલશે નહીં. પણ વિચારો ઈ જે બે બળ લાગે છે, એક બળ આમ લાગે છે અને એક બળ આમ લાગે છે, તો વિચારો આ બે બળ હજી તમને સારી રીતે સમજાવું, મસ્ત રીતે સમજાવું છું તમને. ક્યાંય પણ તમને ઇશ્યુ થાય તો મને કહેજો. આ બળ આમ લાગે છે, હે? વિચારો આના કારણોસર શું થશે? એક બળ આમ લાગે છે, એક બળ આમ ખેંચે છે અને એક બળ આમ ખેંચે, એના લીધે આ શું થશે? તો કે રોટેટ કરશે બેટા. પણ હવે ઈ બળ ઈ દિશામાં રહીએ તો જ્યારે આમ થઈ જાય તો શું થાય? મગજ આખો તો ચાલો તો મગજ આતો શું થાય? આ છે એ આમ ખેંચશે, એક્ઝેક્ટ આ આમ ખેંચશે તો હવે ઈ રોટેશન નહીં થાય. શું કામ? તો કે હવે ઈ બે બળો વચ્ચે કાંઈ લંબ અંતર રહેલું નથી. લંબ અંતર હોત તો થાત, લંબ અંતર નથી એટલે નહીં થાય. મતલબ કે બે એવા બળો કે જે વિરુદ્ધ પ્રકારના હોય, સમાન મૂલ્યના હોય અને એક રેખસ ન હોય. જો આ રેખા સેમ નથી, આની રેખા આ છે અને આની રેખા છે, એક રેખસ ન હોય તો તે કોની રચના કરે છે? તે બળયુગ્મની રચના કરે છે. કોની રચના કરે છે? બળયુગ્મની. અને બળયુગ્મને લીધે શું ઉત્પન્ન થાય? ટોર્ક ઉત્પન્ન થાય. ટોર્કની વેલ્યુ કેટલી થાય? બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એટલે જો કોઈ પદાર્થ એવો છે કે જે પદાર્થને એકેય પ્રકારનો આધાર નથી, કોઈ પદાર્થ એવો હોય કે જેને એકેય પ્રકારનો આધાર નથી, તો એમાં તમારે જો ટોર્ક ઉત્પન્ન કરવું હોય સાહેબ, એકેય પ્રકારનો આધાર નથી, શૂન્યાવકાશમાં રહેલો પદાર્થ છે, તો એમાં ખાલી તમારે ટોર્ક ઉત્પન્ન કરવું હોય તો તમારે બંને ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરવા પડે સાહેબ. એક ફોર્સ આમ એપ્લાય કરવું પડે ને એક ફોર્સ આમ એપ્લાય કરવું પડે, ત્યારે એ ફરે, બાકી એમને ન ફરે. હવે રૂટીન લાઈફના એક્ઝામ્પલમાં જાઓ. તમે આ બળયુગ્મનો બહુ મોટો ઉપયોગ કરો છો. એક જ મિનિટ મને આપો. પાણીની બોટલ એક હું લઈ લઉં, બરોબર? પાણી પણ પીવું છે, બે કામ થઈ જાય, બરોબર? હવે આ બેટા તમે આ બોટલનું જ્યારે ઢાંકણું ખોલો છો, વિચારો તમે એને કઈ રીતના વર્કિંગ કરો છો. તમને આ રીતના દેખાડું છું. જાજુ નહીં ખોલું નકર ઢોરાઈ જશે, બરોબર? હવે આ બોટલને જ્યારે તમે ખોલો છો બેટા ત્યારે તમે આમ ખોલો છો. વિચારો છે મગજ આખો દોય તો આ તમારો અંગૂઠો છે એના ઉપર નીચે તરફ ફોર્સ લગાડે છે. આ કઈ બાજુ ફોર્સ લગાડે છે? ઉપર તરફ. એના કારણોસર એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. વિચારો એના કારણોસર આ ઢાંકણું ખુલે છે સાહેબ. છે અહીંયા બળયુગ્મ દેખાય છે કે નથી દેખાતું? વિચારો છે બળયુગ્મ. અહીંથી આને આ દિશામાં ખેંચો છો અને ફોર્સ આ દિશામાં એપ્લાય કરો છો. સેમ વેલ્યુ, ઓપોઝિટ ડિરેક્શન. હવે એને ખાલી એક જ દિશામાં ફોર્સ એપ્લાય કરું તો આયલો જાય, આમ આ ખુલે નહીં. પણ હવે એને હું આમ કરું તો આ ખુલશે. તો
તમે ઘરે જે નળ ખોલો છો બેટા એમાં તમે આ જ વસ્તુ ઉપયોગ કરો છો, આવો જે ગોળ નળ હોય તો તમે કેમ કરો છો? આ રીતના તમે એને ખોલો છો. પછી તો કે જ્યારે છાશ ઝેરો છો ત્યારે તમે જુઓ ઝૈણી હોય, આ ઝૈણી છે એવું માની લ્યો, તો તમે આમ કરો છો સાહેબ. આ શું કરો છો તમે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ છે, સેમ વેલ્યુ અને વિરુદ્ધ દિશા. આ ફોર્સ છે, બે વચ્ચે લંબંતર છે, એ ઝૈણીનો ઓલો જે ભાગ હોય લંબંતર, એના કારણોસર આખી ઝૈણી ફરે છે. મિક્સચર આ રીતના જ કામ કરે છે સાહેબ. સમજી ગયા? મતલબ કે કોઈ પદાર્થ એવો છે કે આ પદાર્થને એકે પ્રકારનો આધાર નથી, શૂન્યાવકાશમાં રહેલો હોય, તો આમાં તમારે ટોર્ક ઉત્પન્ન કરવા માટે ઇક્વલ ને ઓપોઝિટ ફોર્સ એપ્લાય કરવા પડે કે જેથી એ પદાર્થ આ મુવમેન્ટ ન કરે, મતલબ એનું સીએમ ને હરી ન થાય, પણ તેમ છતાં ચાક ગતિ તો થાય જ. હવે ક્લિયર આખી વસ્તુ? આવો જે કેટલી જગ્યાએ છે, ઘણી બધી જગ્યાએ છે, તમે બોલો એટલી જગ્યાએ હું તમને પ્રૂવ કરી દઉં. હવે તમને એમ થાય કે સાહેબ તો દરવાજામાં તો આપણે બે ફોર્સ એપ્લાય નથી કરતા, તો બેટા દરવાજો મિજાગરાથી ફિક્સ છે, એના કારણોસર બે ફોર્સ એપ્લાય કરવાની જરૂર નથી. રેડી? એટલે દરવાજામાં એટલે નથી કરતા. પછી તમારું કાર હોય તો કારમાં તમે કોઈ એક જ હાથથી તમે આમ ઘણી વાર ડ્રાઇવિંગ કરતા હોય, મોટા ભાગે એક હાથથી ડ્રાઇવિંગ કરતા હોય, તો એનું કારણ એ છે કે જે ઓલું હેન્ડલ છે, સ્ટેરિંગ છે, એ સ્ટેરિંગ છે એ ફિક્સ છે, જડેલું છે. પણ જો કોઈ પદાર્થ જડેલો ન હોય અને શૂન્યાવકાશમાં હોય તેને ફેરવવા માટે તમારે શું કરવું પડે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ એપ્લાય કરવા જ પડે કે જેથી એ પદાર્થ એ જગ્યાએ પડ્યો રહે, પણ એની કેવી ગતિ થાય? તો કે ચાક ગતિ થાય. આ ચાક ગતિ અને આ બળયુગ્મ. હવે ક્લિયર તમને આખી વસ્તુ કે ન સમજ્યા તમે? આ પરફેક્ટ રીતે સમજાવવું જરૂરી છે. ક્યાંય પણ ઇસ્યુ છે તો તમે મને પાછો આનો આન્સર આપજો. બળયુગ્મ સમજવું જરૂરી છે ને કેટલી બધી જગ્યાએ બળયુગ્મ આવશે આના વિશે આપણે ઘણી બધી હજી ચર્ચા કરવાની છે. ઓકે, તો આ ટોપિક ખાસ વ્યવસ્થિત રીતે તમારે ક્લિયર કરવાનો છે. કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો તમે મને બેઝિઝક વસ્તુ મને કહેજો, પણ સમજજો વ્યવસ્થિત રીતે. એક વસ્તુ હજી આપણે કરી નાખીએ, પછી આપણે આજના સેશનને વિરામ આપીએ. કઈ વસ્તુ કરવી છે? યસ, આની ડિરેક્શન કઈ થશે બેટા? વિચારો તો. ડિરેક્શનમાં કાલે આપણે ભણ્યા હતા ટોર્કની, એક જ ડિરેક્શન ભણ્યા હતા, પણ આપણે ટોર્કની જોવા જાવ તો બે ડિરેક્શન જોવા મળે છે જનરલી. બરોબર, ચાલો એના વિશે આપણે ચર્ચા કરીએ. એ પહેલા તમે મસ્ત રીતે આખી વસ્તુ લખી નાખો. બરોબર, જગ્યા થોડીક જોશે મારે. ડન? વ્યવસ્થિત રીતે લખી નાખો. ચાલો હવે આપણે આગળ વધીએ. જે હું તમને સમજાવવા માંગુ છું તે આ જવા દઉં છું. દિશા, ત્રણ વેલ્યુ, તમારે ત્રણ જ વસ્તુ યાદ રાખવાની છે: સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોય. ઓકે, તો એટલે કોઈ પ્રશ્ન નહીં થાય તમને. ચાલો પહેલા ડિરેક્શન ડિસ્કશન કરી લઈએ. સામે એક ફિગર છે તો સાથે સાથે તમને ડિરેક્શન પણ વધારે ક્લિયર થઈ જાય. ચલો હવે વિચારો તો અહીંયા પદાર્થ આ રીતના રહેલો છે. ટોર્કની મુખ્યત્વે બે દિશા છે. જનરલી ટોર્ક જે બોર્ડ ઉપર આપણે જે ડિસ્કશન કરવાના છે એમાં બે દિશા તમને જોવા મળશે. એક છે ક્લોકવાઇઝ જોવા મળશે અને એક છે એન્ટી ક્લોકવાઇઝ જોવા મળશે. ક્લોકવાઇઝનો મતલબ શું થશે? ચાલો હું તમને સમજાવું. જોજો, અહીંયા ધ્યાન દેજો. કાલનો જ પાછો કેસ યાદ કરી લ્યો, લાસ્ટ સેશન આપણે યાદ કરી લ્યો. તો આ આર છે, ઓકે, અને એફ આપણે ઉપર લીધો તો બેટા વિચારો એની જગ્યાએ જો એફ નીચે લઉં તો હવે આર ક્રોસ એફની દિશા શું થાય? તો કે આર ક્રોસ એફ દેખાડવા માટે મારે પહેલા આ વેક્ટર બહાર કાઢવો પડશે. આર નો વેક્ટર થયો, આર થી એફ બાજુ રોટેટ કરો. જોવો શું થયું? આ સ્ક્રૂ કઈ રીતે પુટ કરવાનો કીધો તો? સમતલ ને લંબ. આર થી એફ બાજુ કઈ દિશા થઈ? આ સમતલ ને લંબ અંદર તરફ. શું કામ? સ્ક્રૂ ટાઈટ થાય છે. વિચારો, સમતલ ને લંબ અંદર તરફ. તો આ જે ક્લોકવાઇઝ ટોર્ક કહેવાય, આને કહેવાય સમઘડી દિશાનો ટોર્ક. સમઘડી ટોર્ક, બરોબર, કે જેની દિશા સમતલ ને લંબ કઈ તરફ હશે? અંદર તરફ. રેડી? સમતલ ને લંબ કેવી તરફ હશે? અંદર તરફ. ચાલો હવે એની જગ્યાએ એન્ટી ક્લોકવાઇઝ તો કાલે ભણ્યા હતા એ જ ડિસ્કશન, કોઈ નવી ડિસ્કશન નથી. આ આર છે અને આ એફ છે. તો આર નો વેક્ટર મારે માથું બહાર કાઢવું પડશે. આર થી એફ બાજુ રોટેટ કરો તો સ્ક્રૂ આમ મૂકશો તમે, આર થી એફ બાજુ રોટેટ કરો, સમતલ ને લંબ બહારની તરફ. આ થાય વિષમઘડી દિશાનું ટોર્ક. વિષમઘડી ટોર્ક કે જે સમતલ ને કેવું હશે? લંબ બહાર તરફ. સમતલ ને લંબ બહાર તરફ. રેડી?
ડન. આ વિષમઘડી દિશાનું ટોર્ક સમતલને લંબ છે અને કઈ તરફ છે તો કે 12 તરફ છે. ક્લિયર? આખી વસ્તુ બચાવ. આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. એટલે જનરલી સમઘડી દિશાનું ટોર્ક છે એ કઈ રીતના લેવામાં આવે તો સમઘડી દિશાના ટોર્કને નેગેટિવ કન્સિડર કરવામાં આવે છે અને વિષમઘડી દિશાના ટોર્કને પોઝિટિવ કન્સિડર કરવામાં આવે. તમને થાય કે સર એવું શું કામ સમઘડી દિશાના ટોર્કને નેગેટિવ? તો સિમ્પલ છે બેટા, આ x છે, આ x એક્સિસ, બોર્ડની આ સમજી લો x એક્સિસ છે, આ y છે. હવે z કઈ બાજુ આવે તો કે z છે એ તમારી બાજુ આવે. વિચારો, આ પ્લસ z થયો તો માઇનસ z કયો થાય? અંદરની તરફ માઇનસ z થાય. તો હવે સમજ્યા શું કામ માઇનસ? સમઘડી દિશામાં આમ થશે એટલે દિશા અંદરની તરફ થશે એટલે માઇનસ z થાય એના કારણોસર આ માઇનસ કન્સિડર કરવામાં આવે. અને વિષમઘડી દિશામાં શું થાય? 12 નીકળે એટલે આ પ્લસ z આવે એના લીધે અહીંયા પ્લસ કન્સિડર કરવામાં આવે. હવે ક્લિયર? ડન. તો આ વસ્તુ વ્યવસ્થિત રીતે યાદ રાખો. બીજી વસ્તુ કે જ્યારે બળયુગ્મ લાગતું હોય ત્યારે ને ત્યારે જ તે પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થશે સાહેબ. બળયુગ્મ જ્યારે લાગતું હોય ત્યારે, કારણ કે બળયુગ્મમાં જ આ 3 કન્ડિશન ફોલો થાય છે. કઈ કન્ડિશન? સમાન મૂલ્ય, વિરુદ્ધ દિશા અને એક રેખસ ન હોય ત્યારે પરિણામી બળ 0 થાય. તેથી તંત્ર કેવા સંતુલનમાં રહે? હંમેશા રેખીય સંતુલનમાં રહે. મતલબ એનો CM કોઈ દી હલે નહીં, પણ ચાક ગતિ થાય. ક્યારે થાય ચાક ગતિ? કે જ્યારે બે બળો વચ્ચેનું લંબ અંતર હશે ત્યારે, બાકી લંબ ન થાય. બરોબર? સમજી શકો છો. ચાલો હવે અહીંયા આપણે ટોર્કની દિશા શું થાય? હવે મગજ આખો. ચાલો હવે તમારો મગજ હાલશે સાહેબ. આ F નીચે તરફ છે, આ F ઉપર તરફ છે. શું થશે વિચારો? સમજી ગયા હવે કે ન સમજ્યા? F નીચે તરફ, F ઉપર, આ F ઉપર તરફ, આ F નીચે તરફ. ઓબ્વિયસ છે, આમ ફરશે. આમ ફરે એટલે એન્ટી ક્લોકવાઇઝ એટલે 12 ની તરફ. તો આ જે n કેપ તમને જે મળેલો છે, આ n કેપની ડિરેક્શન કઈ થઈ? તો n કેપની ડિરેક્શન છે એ કઈ થઈ? સમતલને લંબ 12 તરફ. સમતલને લંબ 12 તરફ. કઈ દિશાનું ટોર્ક છે? વિષમઘડી દિશાનું ટોર્ક છે સાહેબ. કઈ દિશાનું ટોર્ક છે? વિષમઘડી દિશાનું ટોર્ક. એટલે સમતલને લંબ 12 તરફ એની દિશા થશે. ડન. રેડી? હવે તમે જે ઓલો ડાયપોલ વાળો આખો જે આપણો લેક્ચર હતો યુનિફોર્મ ફિલ્ડમાં, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક, હવે ફરીથી જોજો એટલે તમને કોઈ ઇશ્યુ જ નહીં થાય. રેડી? ડન. ઓકે. તો આ જે બળયુગ્મ તમે જે ભૂલી ગયા છો અને ટોર્ક જે ખ્યાલ નહોતો એનો આપણે આખો ટોપિક મસ્ત રીતે કમ્પ્લીટ કરી નાખ્યો. ડન. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે હવે પાછા આપણે ઓલું ડાયપોલ વાળો જે ટોપિક છે પાછો આપણે આખો કન્ટિન્યુ કરશું અને ત્યાંથી આગળ વધશું. ઓકે. થેન્ક યુ વેરી મચ. ટાટા બાય બાય. સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે.